ખાઈ સો ખાઈ અબસો ખાઈ રામ દુહાઈ, હવે ક્યારે આવો ધંધો નહીં કરવો. માટે આપનામાં પ્રેમ લક્ષણા ભક્તિ છે અને આપને સદગુરુની ઓળખાણ કરાવનાર એવા વિઠ્ઠલ દાદામાં તમને વિશ્વાસ છે. એટલે આ એક મંડપ નીચે બેસી અને તમે દશરથભાઈ શાસ્ત્રીના માધ્યમથી ભગવદ કથાનું શ્રવણ કરો છો. ત્રીજી વસ્તુ એ એકતા છે. આપણે ત્યાં કહેવામાં આવે એકતામાં અનેકતા છે. જીવનમાં એકતા રાખવી એ જરૂરી છે. ટ્રસ્ટનો મતલબ શું થાય? ટ્રસ્ટનો મતલબ એકતા. એકતા જળવાવી જોઈએ. એટલે જ આપણે કહે 1 થી 10 ભલા, 10 થી 20 ભલા, આ 20 થી 2000 ભલા છે. દરેકના હૃદયની અંદર દ્વારકાનાથ બેઠા છે. દરેકની અંદર એકતા છે અને જ્યાં એકતા છે ત્યાં અનેકતા છે અને જ્યાં અનેકતા છે ત્યાં મારો નાથ અનંત રૂપ ધારણ કરીને અહીંયા નિવાસ કરે છે. અને જે અનંતની અંદર વસે એ જ અનંતની ઓળખાણ કરાવી શકે. પહેલા આપણે અનંતની અંદર વસવું પડે છે. જીવ પ્રાણી માત્રની અંદર ઈશ્વરના દર્શન કરવા મળે. ગોસ્વામી તુલસીદાસજી કે સિયા રામમય સબ જગ જાની કરવ પ્રણામ જુગચારી. મેં આખા એ જગતને બસ રામમય જાણ્યું છે. અને એટલે જ ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ શ્લોક ઈશાવાસ્યમ ઇદં સર્વમ યદ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા માગ્રેદકસ્ય સ્વિદ ધનમ. આખું એ જગત એ તો ઈશ્વરમય છે. માટે આ જગતની અંદર જે કંઈ થઈ રહ્યું છે એ કેવલ ઈશ્વરથી જ થાય છે. આ જગતનો સંચાલક, આ જગતનો ડાયરેક્ટર એ ઈશ્વર છે. હું તમે તો એની કઠપુતળી છીએ. માટે તેન ત્યક્તેન ભુંજીતા, તમે જે કંઈ કામ કરો છો એનો ત્યાગ દ્વારા ઉપભોગ કરો. આજે આપે જે આ કાર્ય કર્યું છે એ કાર્યની સફળતા પાછળ આ કાર્યનું ફળ એ ભગવાન દ્વારકાનાથના સાંજે દર્શન કરવા જાઓ ને ત્યારે બે હાથ જોડીને કાળિયા ઠાકરને કહેજો, દ્વારકાધીશને કહેજો, પ્રભુ આપ અમારી સાથે હતા તો જ આ કાર્યની સફળતા થઈ છે. આપના આશીર્વાદ, આપના દર્શન અને આપનો આશ્રય એ જ અમારા કાર્યની સફળતા છે. માટે સંપૂર્ણ શ્રેય અને યશ એ અમે આપણને આપીએ છીએ. ત્યારે જ આપણો સંકલ્પ સર્વ જીવ હિતાવહ કહેવાશે. માટે એકતા હશે તો અનંતમાં વિશ્વાસ રહેશે, વિશ્વાસ હશે તો પ્રેમ રહેશે, અને આ ત્રણેય વસ્તુ હશે તો ત્યાં પરમાત્મા અવશ્ય હશે, અવશ્ય હશે અને અવશ્ય હશે. માટે તમારામાં જે આ ત્રણ વસ્તુ છે એ ત્રણ વસ્તુ આ સીતારામ પરિવારની અંદર કાયમ રહે. પ્રેમ, વિશ્વાસ અને એકતા, આ ત્રણેયના સમન્વયથી જ તમને પરમાત્માની ઓળખાણ થશે, પરમાત્માની પ્રાપ્તિ થશે. માટે આજથી બધા સંકલ્પબદ્ધ થશો કે જીવનની અંદર ક્યારેય પણ અમારામાંથી કોઈ વ્યક્તિ છૂટો નહીં પડે. હંમેશા અમે એકતા રાખશું, હંમેશા એકમેકની સાથે રહેશું અને હંમેશાને માટે વિઠ્ઠલ દાદાએ બતાવેલા માર્ગ ઉપર ચાલશું. જે સદગુરુએ આપણને આપણા ઈશ્વરની ઓળખાણ કરાવી છે ને, જે સદગુરુએ આપણું બાવડું જાળ્યું છે ને, એ બાવડું ક્યારેય છોડાય નહીં. એકવાર જો બાવડું છોડી દીધું તો આ ભવસાગરમાં ડૂબી જશું, પછી કોઈ આપણું બાવડું ઝાલશે નહીં. આપણે ત્યાં દ્રષ્ટાંત આપે ને, એક ડોશી પાણીમાં ડૂબતી હતી. હે રામ, હે કૃષ્ણ, હે દ્વારકાનાથ, હે શંકર ભગવાન, ડૂબકી મારે અને એકને યાદ કરે, ડૂબકી મારે અને એક દેવતાને યાદ કરે. કોઈ આકાશ માર્ગે આવે, શિવને યાદ કરે, શિવ આવે ત્યાં કૃષ્ણને યાદ કરે, કૃષ્ણને યાદ કરે એટલે શિવ જતા રહે. દેવતાઓ બધા એક છે પણ નામ અનેક છે એમના. એટલે ડોશી બધા જ દેવતાને યાદ કરે અને દેવતાઓ આવીને જતા રહે. અંતે ડોશી ડૂબી ગઈ. માટે એકો દેવા કેશવો વા શિવો વા. માટે એક સદગુરુ, એક ઈષ્ટદેવ, એક મિત્ર અને એક ભાર્યા અને એક ઘર, બધું એક રાખવું. જો અનેક રાખશું તો ડૂબતા વાર નહીં લાગે, કોઈ ત્યાં હાથ નહીં ચાલે. માટે
હરેક વસ્તુ એક રાખવી. જ્યાં દ્વૈત ભાવ આવી જશે ત્યાં ડૂબવાનો વારો આવશે. માટે જીવનમાં એકતા, વિશ્વાસ અને પ્રેમ સદાને માટે રહે એ રામ, શ્યામ અને ઘનશ્યામના ચરણોની અંદર પ્રાર્થના કરું. મારા ગુરુ સ્થાને બિરાજમાન એવા ગોવિંદ સ્વામી વતી સંપૂર્ણ સીતારામ પરિવારને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ આશીર્વાદ. અંતમાં શાસ્ત્રીજીને માટે એટલા જ શબ્દો કહીશ કે ખુદી કો કર બુલંદ કે હર તકદીર સે પહેલે પ્રભુ બંદે સે પૂછે કે તેરી આરज़ू क्या है, तेरी आरज़ू क्या है. શાસ્ત્રીજી સફળતાના ઉચ્ચ શિખરોને સર કરે અને એ ઉચ્ચ શિખરો ઉપર સર કરી જ્યારે હિમાલય, ગિરનાર અને મહેન્દ્રાચલ, મેરુ પર્વત જેવા પર્વતો ઉપર જ્યારે વૃક્ષ હોય અને એ વૃક્ષ ઉપર ફળ આવે ત્યારે એનું એ જ વૃક્ષ આ તમારા આંગણામાં હોય એમાં પણ ફળ આવશે ને તો એ ઝૂકી જશે, અને પર્વત ઉપર હશે ને એમાં ફળ આવશે ને તો એ ઝૂકી જશે. માટે શાસ્ત્રીજીના જીવનની અંદર સદાને માટે નિર્મળતા રહે, સદાને માટે વિનમ્ર અને વિવેકી સ્વભાવ એમનામાં રહે. એ જ ભગવાન દ્વારકાધીશ અને બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું અને સફળતા સદાને માટે એમની આગળ ને આગળ ચાલે એ જ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અને ઘનશ્યામ મહારાજ ચરણોમાં પ્રાર્થના કરું. અંતમાં વિઠ્ઠલ દાદા માટે इस सितारों की महफिल में हमारे इस चांद को महफूज रखना, इस सितारों की महफिल में हमारे इस चांद को महफूज रखना, क्योंकि इस सितारों की रौनक इस चांद से बढ़कर कोई नहीं जानता, इस चांद से बढ़कर कोई नहीं जानता. આજે તમે બધા સિતારાઓ છો. એ ચંદ્રમાની જે 100 કલા છે એને યથાર્થ રૂપે કોણ જાણી શકે? એની આજુબાજુની અંદર ચમકતા સિતારાઓ જાણી શકે, અને સિતારાઓની ચમકને એ ચંદ્રમા જ જાણી શકે. એકમેકથી જોડાયેલો આ સંબંધ છે. માટે સદાને માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે વિઠ્ઠલ દાદા સદાને માટે આવા ને આવા સત્કાર્યો કરતા રહે, અને આવા ને આવા કાર્યોના માધ્યમથી આપ સર્વેના હૃદયની અંદર જ્ઞાનની જ્યોત જગાવતા રહે. એ જ પ્રાર્થના અને એ જ શબ્દોની સાથે મારા ભાવ ભર્યા ખૂબ ખૂબ દશરથભાઈને અભિનંદન, યજમાનોને, ભક્તજનોને, વક્તાઓને, દાદાને દરેકના હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. અંતમાં અમારાથી આપની સેવામાં કોઈ પણ પ્રકારની ત્રુટિ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો. એ જ શબ્દોની સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય સીતારામ. ખૂબ ખૂબ ધન્યવાદ પરમ પૂજ્ય કૃષ્ણ પ્રકાશ સ્વામી, શોર્ટ ફોર્મ કેપી સ્વામી, આપણા આ સંસ્થાના જે અધિપતિ અધ્યક્ષ છે એમના પરમ શિષ્ય છે અને ખૂબ સારા કથાવાચક છે પોતે. એ આપને ખબર પડી ગઈ હશે. આકૃતિ ગુણાન કથા હતી અને ખૂબ જ દાર્શનિક ભાષામાં શ્રીમદ ભાગવતનો આશ્રય લઈ અને ખૂબ જ સુંદર આપણને એમના હૃદયના ઉદ્ગારો આપણા સમગ્ર પરિવાર અને આપણા વક્તાશ્રીને એમને આશીર્વચન આપ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સ્વામીજીએ એમણે જે આશીર્વાદ આપ્યા ને એનો શું બોલવું આપણે તો આવડે નહીં, એટલે હવે સ્વામી તમે કહો તો આપણે શું અંગૂઠા સાહેબ કહેવાય ને, જેમ ત્યાંના ગુરુજી છે ને એમને આપણે એમને એમ જ ગોવિંદ સ્વામી મારી જેમ જ છે. તો હવે બપોરના સત્રમાં ઋષિકુમારો છે એમનો વસ્ત્રાદિદાન કે દક્ષિણા એ બધું આપણે બપોરના સત્રમાં લઈશું. બપોરના સત્રમાં આપણું યજ્ઞ કાર્ય ચાલતું રહેશે. યજ્ઞ કાર્ય દરમિયાન આપણે ઋષિકુમારોનું સન્માન કરીશું, અને એ સિવાય સીતારામ પરિવાર તરફથી આપણે ઘરે લઈ જવા માટે આપણા પરિવાર માટે જે પ્રસાદનું વિતરણ છે એ પણ બપોરના સત્રની અંદર ચાલુ યજ્ઞની અંદર દરેક વ્યક્તિ દીઠ આપણે પ્રસાદ આપીશું. અત્યારે ભૂદેવો દ્વારા શાસ્ત્રીનું સન્માન અને એના પહેલા આપણા આચાર્ય ભૂદેવો જે છે એમનો આપણે સન્માન મુખ્ય યજમાન દ્વારા લઈ લઈશું. તો નરેન્દ્રભાઈ શાસ્ત્રી
નું સન્માન મુખ્ય યજમાન કરે. થોડી ઝડપ રાખજો. એમના પછી પુરુષોત્તમ દાસજી શાસ્ત્રી જે એમનું સન્માન પણ મુખ્ય યજમાન કરશે. એમના પછી જનકભાઈ શાસ્ત્રી પણ આ બાજુ આવી જાય એટલે પુરુષોત્તમભાઈ શાસ્ત્રી એ તો દૌલતગીરી મહારાજ આવ્યા ને એ જોઈને રાજી થઈ ગયા ને ઉભા થઈને પોતાની સાલેમ ઢાળી દીધી. તો પુરુષોત્તમ ભાઈનું સન્માન પણ મુખ્ય યજમાન કરશે. તેમના પછી જનકભાઈ શાસ્ત્રી જે પુરુષોત્તમ ભાઈને પણ ગાવામાં ખૂબ સારી મદદ કરે છે. જનકભાઈ શાસ્ત્રી જનકભાઈ થોડા આગળ આવજો પ્લીઝ. તેમના પછી કનુભાઈ શાસ્ત્રી જનક નથી. કનુભાઈ શાસ્ત્રી નો સન્માન કરો બધા. કનુભાઈ થોડા આગળ આવજો. હવે પરમ પૂજ્ય અમરભાઈ એ સંગીત વાળા બે બાળકો પણ પૂજનીય સાધુ બાળકો છે. તો અમરભાઈ પણ વધારે તેમનું સન્માન પણ મુખ્ય યજમાન કરશે. એમના પછી મહેન્દ્રભાઈ એ પણ આ બાજુ વધારે અને મુખ્ય યજમાનના હાથે સન્માનનો સ્વીકાર કરે. મહેન્દ્રભાઈ નું સન્માન પણ મુખ્ય યજમાન કરશે. એનું સન્માન જોઈને તપલું રાજી થઈ જે સીતારામ પરિવાર ને પણ તારકને ઘણી રજૂઆતો આવી હતી કે હું સન્માન કરું પણ સીતારામ પરિવારના કાર્યક્રમની અંદર અત્યાર સુધીમાં કોઈ દાતાઓનું નામ જાહેર થયું નથી, કોઈ દાતાઓનું સન્માન થયું નથી. સતત 14 કલાક 16 કલાક સેવા કરતા હોય તો એ સેવાર્થીઓનું પણ સન્માન થયું નથી. છતાં પણ એ મેં જેમ કાલે કીધું હતું કે મારા સન્માનની અંદર આખા પરિવારનું સન્માન સમાયેલું છે. તો સમસ્ત સીતારામ પરિવાર વતી અત્યારે હાજર છે તે અને હાજર નથી તે સીતારામ પરિવારનો માપ મારા જે દ્રષ્ટિમાં છે કે આવા હજારો મંડપો ભરાઈ જાય તોય જગ્યા વધે નહીં, આટલો વિશાળ પરિવાર છે. દરેક જગ્યાએ દરેક વ્યક્તિઓ પધારી શકતી નથી. તો જે પરિવારની અંદર શ્રદ્ધા રાખે છે એ સમસ્ત સીતારામ પરિવાર વતી સન્માન હું કરીશ. પણ મારું આટલા બધાનું
વતીથી સન્માન કરવું મારું એકલાનું વ્યાજબી નહીં, અને એટલી શક્તિને આપણે સંતોના સાથે આપણે પૂજ્ય શાસ્ત્રીનું સીતારામ પરિવાર વતી કેપી સ્વામી અને કૃષ્ણદાસજી મહારાજને વિનંતી કરું મને સહયોગ કરે અને તમારા ટેકાથી સીતારામ પરિવાર વતી આપણે શાસ્ત્રીનું સન્માન કરીએ. હવે જે મારા વડીલ બંધો એટલે મારે તો પિતા સમાન છે, પણ એને પણ એટલી હૃદયમાં આનંદ થતો હોય કે પોતાનું બાળક આ વ્યાસપીઠ ઉપર જોઈ અને ખૂબ ખૂબ દ્રવિત થતા હોય તો હું વિનંતી કરું ભાઈ શંકરભાઈ મહાદેવભાઈ રાજગોર જે શાસ્ત્રીનું સન્માન કરે. વ્યાસ ભગવાન કહેવાય ને એટલે આશીર્વાદ લઈ શકે. મારા સસરા તો તારે હયાત નથી, પણ નાના બાપા વતી પણ દશરથનું સન્માન કરવાની ભાવના થઈ છે. તો વાલજી શંકરલાલ લોદરિયા વતી યોગેશ બળદેવ બાસપિયા અહીંયા પધારે અને શાસ્ત્રીનું સન્માન કરે. જય જય હવે મારા વડીલ અને આ ભુવાજી દુર્ગા શંકર એવા શંકર જોશી પધારે અને શાસ્ત્રીઓનું સન્માન કરે. દુર્ગા શંકર એવા શંકર જોશી એમના પછી જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. સારું સારું સારું. જય જય વિઠ્ઠલ હવે શાસ્ત્રીના સસરા
એમને પણ ઉમંગ તો થાય ને કે આ દ્વારકા ધામમાં આ ભુરાલા આપણા સીતારામ પરિવારમાં તો શાસ્ત્રીનું સન્માન કાંતિલાલ ગણપતરામ વ્યાસ કરશે. શ્રી રામ જય રામ જય જય રામ મુક્તાબેન પણ શાસ્ત્રીનું સન્માન કરશે. શ્રી રામ જય રામ જય જય સન્માન કર્યું. હવે લોધરિયા મોતીરામ ભીમજી વતી ચુનીલાલ મોતીરામ લોધરિયા શંકરલાલ ભીમજી વતી જાદવજી ટપુલાલ લોધરિયા અને લોધરિયા ભુરાલાલ ભીમજી વતી ફરી પાછા ચુનીલાલ મોતીરામ લોધરિયા આવી એમના ભાણેજનું સન્માન કરશે. શ્રી કૃષ્ણ ગોવિંદ